આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ છે જે પદવીદાન સમારોહમાં ભાગ લેવાના છે. કુલ તો 3000 સંખ્યા છે, પણ 900 રજિસ્ટ્રેશન અને આસપાસ થતા 1000 જેટલા વિદ્યાર્થીઓ છે એને અમારી આઈઆઈટીની ફેકલ્ટી છે બધી, અને અહીંયા બધા એનએસએસ વાળા અને એનસીસી વાળા ઊભા છે. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત. તો આજે તમે જોઈ શકો પાછળનો માહોલ કંઈક અલગ છે, બિકોઝ હું છું અત્યારે મારી કોલેજના પાર્કિંગમાં, અને તમને ખાલી જસ્ટ આ સાઈડ બતાવું છું. આખું મોટું ડોમ જેવું બાંધેલું છે, અને આ બધી પ્રિપેરેશન એના માટે છે બિકોઝ આજે છે અમારો કોન્વોકેશન, એટલે કે જે લોકો પાસ આઉટ થયા છે એ લોકોને આજે ફાઇનલી ડિગ્રી મળી જશે. અને આપણા રાજ્યપાલ પણ અહીંયા આવવાના છે આજે, તો એટલા માટે બહુ શાંત વાતાવરણ છે ને વ્યવસ્થિત પ્રી પ્લાન્ડ આખું એન્વાયરમેન્ટ છે. તો ચલો ફટાફટ આગળ જઈએ, હવે અંદર જોઈએ શું શું છે, કઈ રીતના છે. અત્યારે હું ને નિલેશભાઈ પહોંચી ગયા છીએ કોલેજે. હવે અંદર આપણે ડોમમાં પહેલાં તો જોઈએ ને તમને ડોમ બતાવું, કારણ કે અમારું ગ્રાઉન્ડ એમનામાં એટલું મોટું લાગે ને આ તો આટલું મોટું બતાવે બહારથી લાગે છે, તો અંદરથી તો વાત ખતમ જ છે. તો ચલો બતાવો. જો આવા નમૂના છે ને આ ટીચર બનવા આવ્યા છે. હવે ટીચર જેવો એક લક્ષણ છે આમાં, રોડ વચ્ચે ગાડીઓ રાખીને વયા જઈને શિક્ષક શું બનશે આ? વાત તો સહી લેતા નિલેશભાઈ સાઈડમાં એટલે આગળ રાખીએ આપણે. જો વચ્ચો વચ નહીં ગયો બાકી ગાડી, આમ જોયું તમે કેમ પપ્પાની કોલેજ હોય. हमारे यहाँ ऐसा ही होता है. આખી અમારી કોલેજનો અત્યારે કાયા પલટ હેન્ડલ લો કે જવા દે આગળ. તો તડકામાં બહુ એટલું દેખાતું નહીં, પણ આખું અમારું જો આ મેટથી કવર કરેલ છે. આ બધું અહીંયા આવું છે. બાયોમેટ્રિક તો રહી ગઈ, તો પહેલાં અમે છે ને સૌથી પહેલાં અમારે બાયોમેટ્રિક કરવી પડે, તો પહેલાં અમે બાયોમેટ્રિક કરતા આવીએ. પછી આ તમે જોવો આખા ડોમ ને બધું છે, આખી કાયા પલટ છે આઈઆઈટીની, તો પહેલાં બાયોમેટ્રિક કરી દઈએ. પોપટ આઈઆઈટીની બાયોમેટ્રિક ક્યાં બોલા? જો મારે થઈ જાવ એક જ વારમાં. આ રહ્યું મિત્રો અમારું 7th કોન્વોકેશન, અને આ છે અમારું ડોમ. તો ચાલો ફટાફટ પહેલાં ડોમમાં જઈએ. બહુ પબ્લિક છે, કાંઈ અત્યારે બહુ મોબાઈલ મને શરમ આવે છે, કારણ કે બધા ફેકલ્ટી અહીંયા જોવે છે. અંદર જઈ શાંતિ બેસી જાય પછી મોબાઈલ ચાલુ કરીએ. આ જોઈ શકો મિત્રો, અલ્ટ્રા વાઇડમાં મેં લીધો છે ને ત્યારે છે એટલું દેખાય છે, એમાં જેમ નજીક આવું ને એમ તો અલ્ટ્રા વાઇડમાં ફ્રેમમાં નહીં આવતું. અવડું મોટું છે આખું. તમને ખાલી લુક બતાવું અહીંયાથી. ઓ ભાઈ સાહેબ, આ અમારી આઈઆઈટી જ છે. અમને એમ હતું કે અમે ટાઈમે આવી ગયા, પણ હજી તો જો 11 વાગ્યાનો ટાઈમ હતો ને અમે 10:15 જેવા પહોંચી ગયા છીએ. અત્યારે 10:30 થયા, અમે સૌથી છેલ્લી રોમાં છીએ, સૌથી છેલ્લી, લાસ્ટ એટલે સાવ લાસ્ટ. અને અહીંયાથી હું ફૂલ ઝૂમ કરી દઈશ ને ત્યારે છે જ કંઈક દેખાશે. જો આટલું ઝૂમ કરવું પડશે, આટલું આખું ડોમ ભરાયેલું છે ફૂલ ને ફૂલ, ખચો ખચ. મિત્રો અમે અહીંયાથી નીકળી ગયા, કારણ કે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હું થઈ હતી નથી ચોખવટ કરવી. अरे देवा, ये गड़बड़ है बाबा. પણ હવે ત્યાંથી નીકળ્યા, હવે એમ થાય કે બધા આખો આટો માર લે, આઈઆઈટી તમને બતાવી દઉં. આ સાઈડ અહીંયા જમવાની કમિટી છે, અહીંયા અમારા બધા જે લોકો અત્યારે અહીંયા એક શ્લોક જેવું બોલવાના છે એ લોકોનું છે, અને અમારી આઈઆઈટી મેઇન. તો હાલો હવે બધું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આટા મારીએ ને ક્યાંક જોઈ શું હાલે ને શું નહીં ત્યાં. તો મિત્રો અમારા છે ને વેદ મંત્રના પાઠ કરવાના છે ને અમારા કિશનભાઈ. શું કે કિશનભાઈ મોજ ને કયા પલટે કિશનભાઈ જોવો તમે, જોરદાર. બાકી આ જોવો બધા આટલા બધા ભેગા થઈને વેદ મંત્ર કરવાનું છે. અને અમારા જે ગોપાલ સર છે ને એ અત્યારે અમને થોડુંક ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે ને, સંસ્કૃતમાં બોલે છે એટલે આપણી ઉપરથી જાય છે બધું, પણ શાંતિ રખાય છે. હવે અમે છે ને ફૂડ કમિટીનું પહેલાં જ્યાં હતું ને ત્યાં અમે ગયા હતા. હવે સામે જે હવે બધી એનસીસી વાળાઓની પરેડ છે ને એનએસએસ વાળાઓની, એ બધાને રેડી કરે છે. અને અમને બધાને હવે ખબર પડી કે અમને છે ને સૂચના આવેલી છે કાલે ગ્રુપમાં, જે અમે હરખાઈ વાંચી જ નથી. અમારી કોલેજમાં બધાને આજે રજા આપેલી છે, અને કોઈએ પણ અહીં કોલેજમાં આવવાનું હતું નહીં. ખાલી જે લોકો વોલેન્ટિયર્સ છે એમને આવવાનું હતું માત્ર, અને ફક્ત જે લોકોને ડિગ્રી મળવાની છે એટલે અમને બધાને ચોખ્ખી ના હતી. તો અમે બે અહીંયા ને વાંચ્યા વગર હાઈલા આવ્યા છીએ, સારું થયું આવ્યા. બધો બ્લોગ તો ઉતરી જશે એ બાને કમ્પ્લેટ. મિત્રો હું સીન છે અહીંયા એનસીસી એનએસએસ ને અહીંયા બધા વેદમંત્રોવાળા અમારા કિશનભાઈ દેવળની બધા જોવો. આ અમારા દેવસભાઈ જોવો, બાકી ડોન બનીને રખડે આટા મારે. બધું આખો માહોલ જ અલગ છે યાર. તમને એમ થતું હશે કે આમાં હું નવી નવાઈ છે, પણ નવી નવાઈ અમને જે રોજ રહેતા હોય ને આઈઆઈટી વાળા એને જ ખ્યાલ હોય કે આજે શું અલગ આખું ચેન્જ એટમોસ્ફિયરમાં ચેન્જ છે ને. તમને આજનું વાતાવરણ કેવું લાગે આઈઆઈટીનું? એકદમ સરસ
સરસ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય વાતાવરણ છે અને આજે પદવીદાન આમ સમારોહ લાગે કે આપણી આઈઆઈટી જ છે એકદમ જાણે ઇન્ડિયન જે કલ્ચરને શબ્દ ફોલો વાપરે કરે છે, છે એમ ને? અને જે ઇન્ડિયન શબ્દ છે ને ખરેખર ભારતનું પ્રતિનિધિત્વ પૂરું પાડે છે અને ખૂબ જ મજા છે, ખૂબ જ આનંદિત બધા લોકો ભાગ લે છે અને ખૂબ સરસ આયોજન થયું છે. એ તો ઠીક છે સર, આપણે આપણી આઈઆઈટી લાગે છે આજે, ખાલી સાચું કહેજો, ફીલ થાય આઈઆઈટી છે. હા બિલકુલ. जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप ત્યારે રાત્રે હું આવ્યો હતો અને જ્યારે એની લાઇટિંગની જે વ્યવસ્થા હતી ને જો તમે એ જોવો તો એવું લાગતું જાણે કે આખા ભારતમાંથી બધા લોકો ભેગા થઈને એક પ્રોગ્રામ કરતા હોય અને પદવીદાન સમારોહનું આયોજન જે થયું ભવ્યથી ભવ્ય આજે રાજ્યપાલે આવવાના ને? બિલકુલ. બસ હવે થોડીક ક્ષણોમાં બસ આપણે આ પ્રોગ્રામ છે શરૂ થઈ જશે અને પછી પદવીદાન સમારોહ છે તો રાજ્યપાલની ઉપસ્થિતિમાં બધા જ વિદ્યાર્થીઓને આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ છે જે પદવીદાન સમારોહમાં ભાગ લેવાના છે. કુલ તો 3000 સંખ્યા છે પણ 900 રજીસ્ટ્રેશન અને આસપાસ થતા 1000 જેટલા વિદ્યાર્થીઓ છે એણે ભાગ લીધો છે. ये तो लेटेस्ट न्यूज़ है. વાહ વાહ, થેન્ક યુ સર. મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણા રાજ્યપાલશ્રી. આ આપણા ગુજરાતના એજ્યુકેશન મિનિસ્ટર પ્રફુલ્લ પાનસેરિયા છે, નહીં કે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. જોઈ શકો છો એનસીસી વાળા નીકળ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે એમની, અમારા ડોમની અંદર જાય છે અને અહીંયા ફેકલ્ટીઓ બધી જાય છે પાછળ. અમારી આઈઆઈટીની ફેકલ્ટી છે બધી અને અહીંયા બધા એનએસએસ વાળા અને એનસીસી વાળા ઊભા છે અને તમે આ શ્લોક સાંભળી શકતા હશો તો આ બધા અહીંયા સંસ્કૃત વાળા શ્લોક ચાલુ કરી દીધો છે વેદોના. આ જોઈ શકો, આ છે અમારું આઈઆઈટીનું આજનું વાતાવરણ. તમે જોઈ શકો આખો ડોમ ફૂલ થઈ ગયો છે અત્યારે. સંસ્કૃત વાળાઓને લાઈનમાં ઊભા રાખ્યા છે, જોઈ શકો. આ બધા અહીંયા છે અને અહીંયા 4-5 લોકો ઉપર ગાય છે શ્લોક. નહીં જ્ઞાનેન સદશઃ પવિત્ર સનાતની મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉપસ્થિત છે. મિત્રો આ તો અમારી આઈઆઈટીનો કોન્વોકેશનની એક ઝલક, બિકોઝ ત્યાં અંદર એન્ટ્રી અવેલેબલ નથી કોલેજના સ્ટુડન્ટ્સને, માત્ર જેને ડિગ્રી એનાયત થવાની છે એ લોકોને અને જે લોકો એમાં વોલેન્ટિયરી પાર્ટિસિપેટ કરેલ છે એ લોકોને જ માત્ર એન્ટ્રી અવેલેબલ છે. અને અમારે જોશ માટે અત્યારે બેડમિન્ટનની કોમ્પિટિશન છે એટલે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. આ કોન્વોકેશનનો એટલો જ માહોલ મારે બતાવવાનો હતો જે મેં તમને બતાવી. તો ચાલો કોઈ બીજા વિડીયો મળીએ કોઈ સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો આ ચેનલ ઉપર. ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક ને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. હર હર મહાદેવ.